બોટાદ જિલ્લાના બરવાળાના પોલારપુર ગામે પીજીવીસીએલના કર્મચારીઓ બાકી વીજ બિલની ઉઘરાણી કરવા જતા ઉશ્કેરાઈને બે શખ્સોએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે। પોલારપુર ગામે પીજીવીસીએલના કર્મચારીઓ વિનોદભાઈ ડામોર બાકી વીજબિલની ઉઘરાણી કરવા જતા ઉશ્કેરાઈ ગયેલા પોલારપુર ગામના શખ્સ પંકજભાઈ ચાવડા અને હરેશભાઈ મયુરભાઈ ખોરદાએ ગાળો આપીને માર માર્યો હોવાની અને ફરજ રૂકાવટ કરી જાથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે, જેને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બરાબર ને એક ભાઈ દારૂ આ તો બહુ બધા જ છીએ। મારું નામ જેજી મકવાણા, નાયબ ઇજનેર પીજીવીસીએલ બરવાડા સબ ડિવિઝન। વિગતમાં એમ હતું, અમારા ડામોરભાઈ કરીને છે, જે આપણે બાકી બિલની ઉઘરાણી માટે પોલારપુર ગામે ગયા હતા। પોલારપુર ગામે જે ભાઈ સાથે આપણે એમની વાતચીત ચાલતી હતી બિલની ઉઘરાણી માટેની, પણ ત્યાં બીજા બે ઈસમો દ્વારા એમના ઉપર ગાળાગાળી થઈ, તેમજ એમનો કોલર પકડીને 2-3 લાફા અને એવી રીતે મારઝૂડ જેવી બનાવ બન્યો, જેના અનુસંધાને અમે આજ રોજ બધા કર્મચારીઓ સાથે મળીને બરવાડા પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પરની એટ્રોસિટી તેમજ આપણે ગુનો દાખલ કર્યો છે।